નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્રકાશ બુઆ. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અમે જુનાગઢ સિટી એટલે કે આપણી આધ્યાત્મિક નગરી પણ કહી શકાય અને સાંસ્કૃતિક નગરી પણ કહી શકાય તે જુનાગઢ સિટીની મુલાકાતે છીએ. તો તેમાં સ્થિત ઉપરકોટની આપણે વિશેષ મુલાકાત લઈએ અને આ ઉપરકોટના સંપૂર્ણ ઇતિહાસ વિશે આપને વાકેફ કરાવવાનો મારો એક પ્રયાસ છે. તો મિત્રો, વિડીયોમાં બની રહેજો, ખૂબ મજા પડવાની છે. તો ચાલો સાથે મળીને આપણે એન્જોય કરીએ ઉપરકોટના કિલ્લાને. તો નમસ્કાર મિત્રો, હું મારી ચેનલના માધ્યમથી આપને જુનાગઢ સિટીની અંદર આવેલ ખૂબ જ ઐતિહાસિક સ્થાન કે જે ઉપરકોટ તરીકે હાલમાં પ્રખ્યાત છે તે ઉપરકોટના એક વિઝિટ તરીકે હું તમને લઈને આવ્યો છું. અને મારી સાથે આ ઉપરકોટમાં મારી સાથે જે મને ગાઈડ કરવાના છે તે ભાઈ મુનાભાઈ. આપનો પરિચય? આપનું પૂરું નામ? મુનાભાઈ અગ્રાવત. ખરેખર ખૂબ સરસ રીતે ગાઈડ કરે છે અને આપણને આ જગ્યા વિશે તમામ માહિતી પણ આપવાના છે. ઉપરકોટ કિલ્લો છે અત્યારે. હા, ઉપરકોટ કિલ્લો કહેવામાં આવે છે કે જૂનામાં જૂના કહેવાય 5000 વર્ષ પહેલાનો. 5000 વર્ષ પહેલા હતા ઉગ્રસેન મહારાજ હતા, કંસના પિતા કહેવાય છે. એને સાધુ ને સંત માટે સ્થાપના કરેલી. પછી એ સમયમાં જૈન ધર્મ આવ્યો, એટલે કે મૌર્ય વંશમાં છેલ્લો મૌર્ય વંશે કોઈ આ કિલ્લા ઉપર કોઈ રાજ કરેલો નહોતો, બધા સાધુ સંત માટે. પછી આવ્યા મંથલીના રાજા કહેવાતા ચુડાસમા વંશ. ચુડાસમા વંશમાં છેલ્લો રાજા રા માંડલિક હતો, ગંગાજળિયો. અને ત્યારે આપણા સારામાં સારા ભગત કહેવાય નરસિંહ નાગર ભગત જુનાગઢના. અને એના કીધા ઉપર હનુમાનજીના ગણપતિની 2 મૂર્તિની સ્થાપન થઈ આપણે ગેટ આગળ. પેલી નવાબી કાળમાં એ ગેટ બંધાવેલો હતો. પછી એની આગળનો ગેટ આવે સિંહ દ્વાર. સિંહ દ્વારને આપણે નામ દીધું છે ચુડાસમા વંશે તોરણ ગેટ કહેવાય છે, જેને આપણા ઘરમાં તોરણની ગેટ આકાર કહેવાય છે. એ સમયમાં 850 વર્ષ પહેલાં જુનાગઢનો રાજા રા માંડલિક કહેવાય, એનો કાકા હતા રા ખેંગાર અને એની પત્ની હતી રાણક દેવી. અને રાણક દેવીને લેવા માટે ગુજરાતના પાટણના રાજાએ 12 વર્ષ યુદ્ધ કર્યું હતું. અને 12 વર્ષમાં કિલ્લાની કાંકરી હલાવી કોઈ સગી નહોતું. તો ખૂબ સરસ વાત આપણને મુનાભાઈ દ્વારા જાણવા મળી. હવે ચાલો મિત્રો ઉપર જઈએ. અને બીજું કે સાથે સાથે અમને એક પણ અહીંયા ખોડિયારમાંનું મંદિર પણ આપણે એન્ટર કરતા વરોડીમાંનું મંદિર દેખાણું. અને પઠાપીરની જે ડેરી છે અને ત્યારબાદ સિંધના સિકોતરમાં એવું કીધું ને તમે કંઈ? હા, સિંધના સિકોતરમાં પણ એ પણ અમને વિડીયોમાં તમને વ્યૂ દ્વારા અમે બતાવશું. તો ચાલો મિત્રો, બની રહેજો, વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. આગળ ખૂબ મજા કરીએ સાથે મળીને. જય સિયારામ, જય સનાતન. આ જૂનો હે ને તોરણ ગેટ છે અને જૂનું હાક છે. 2020માં કામ આવેલું ને પછી આપણે આને બદલી નાખ્યું, નવો બની ગયો. મિત્રો, આ પથ્થર જે તમને દૃશ્યમાન છે તે ખરેખર રાણક દેવીના જે મહેલ હતા એના જૂના અવશેષો છે. તો અત્યારે ખાલી એક યાદી રૂપે અને પર્યટકોના આ વસ્તુને એના દર્શન થાય, આપણા ઇતિહાસને એને સાચી માહિતી મળે તે માટે આ પથ્થરો અત્યારે અહીં મૂકવામાં આવેલા છે. તો ખરેખર આ જગ્યામાં બહુ મજા આવે છે. જૂની વસ્તુ જાણવાનો પણ એક અનેરો લાવો છે. તો સાથે બની રહેજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ વિડીયો રહેવાનો છે. અને ઉપરકોટના તમામ દ્રશ્યોને અમે આ કેમેરામાં કંડારીને આપના સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરશું. સિક્યુરિટીના પર્પઝથી આ જે કે કોટનો જે દિવાલ છે તે પથ્થરની ખાઈ બનાવેલી. અને આ ખાઈની અંદર કે આમાં ઠંડુ પાણી, પછી મગરમચ્છ, ઝેરીલા સાપો આ બધું રાખતા અને ઉપરથી એવું એક આર્ટિફિશિયલ રસ્તો ક્રિએટ કરતા જેથી કોઈ અંદરથી આમ છુપી રીતે આવવાની કોશિશ કરે તો એમને રસ્તો દેખાય અને તે વ્યક્તિ સીધો ખાઈમાં પડે. તો આ સિક્યુરિટી પર્પઝથી પણ પહેલાં જો આર્કિટેક્ટ નહોતા, કોઈ કી પ્લાન નહોતા, કોઈ લેઆઉટ પ્લાન નહોતા, છતાં પણ આ રીતનું સ્ટ્રક્ચર હતું. તે ખરેખર આપણો ઇતિહાસનો એક ભાગ છે અને જોવાની ખૂબ મજા આવે છે. તો આ દ્રશ્યો તમે લાઈવ આવીને નિહાળો ને તો ખૂબ મજા આવશે, કારણ કે આ આપણા ઇતિહાસના એક ભાગરૂપે આ જગ્યા હજી અકબંધ છે અને આનું જતન કરવું તે પણ ક્યાંક ને ક્યાંક આપણી જવાબદારીમાં આવે છે. તો ચાલો મિત્રો, આગળના દ્રશ્યો અમે તમને વિધિવત રીતે બતાવવાનો એક પ્રયાસ કરીએ. આ બંને તોપ છે. મોટી તોપનું નામ નીલમ છે અને નાની તોપનું નામ માણેક છે. આ બંને તોપ 12 ધાતુની બનેલી છે.
કહેવાય છે કે 1417માં ઈરાકમાંથી દીવના કિલ્લામાં આ તોપ આવેલી અને પોર્ટુગીઝ હારી ગયા ત્યારબાદ 1548 પછી અહીંના નવાબને ભેટ આપવામાં આવેલી હતી. તો આ તો મોટી તોપની લંબાઈ છે 17.5 ફૂટ અને વજન આશરે એમનો 1 ટનની આસપાસ છે, અને નાની તોપની લંબાઈ છે 7 ફૂટ અને વજન આશરે એમનો 5 ટન જેટલો ગણાય છે. આ તોપને ગમે તેટલો વરસાદ પડે તો પણ તેમાં જંગ એટલે કે કાટ લાગતો નથી, અને ગમે તેવો તાપ પડે એટલે કે તડકો પડે તો તેમાં ગરમ પણ થતી નથી. તો ચાલો મિત્રો, હવે આગળ આપણે રાણેક દેવીના મહેલ તરફ પણ જઈએ અને ત્યારબાદ ત્યાંની વિધિવત મુલાકાત કરીએ. મિત્રો, આપ ઉપરકોટની અંદર મારી સાથે છો, તો ત્યાં સ્થિત રાણેક દેવીનો મહેલ જે ખૂબ પૌરાણિક છે, પણ અત્યારે ગવર્મેન્ટે થોડું ઘણું રિનોવેશન કરીને આ રીતે બધું કરેલું છે. તો ચાલો સાથે આપણે રાણેક દેવીના મહેલની વિધિવત મુલાકાત કરીએ. મુનાભાઈ, આ અવશેષો બધા પુરાણા છે? ક્યાં આ બધા સ્તંભ ને એ બધું જૂનું? આ બધા હમણાં નવા બન્યા. આ બધા નવા બન્યા ને? તો રાણેક દેવીનો મહેલ એટલો જ હતો એમ ને? હવે આઈ થિંક કે માં હતી, નીચેનો જ માળ હતો. આ નીચેના માળ છે, આપણે બીજા માળે જશું. અચ્છા. આ બધું હમણાં નવું મેન્ટેન કર્યું. અચ્છા. ગવર્મેન્ટ એને સવાની હેરિટેજ છે, આખું સ્ટ્રક્ચર નવું બનાવેલું છે. કે પહેલે આખું આ ખંડિત થઈ ગયું હતું, ડેમેજ હતું, ખાલી વચ્ચેનો જ ભાગ હતો, બે સાઈડ નવું બનાવેલું છે. અચ્છા. અત્યારે આપણે હરેક ટુરિસ્ટને નવું જોવા મળશે આ. અને જૂના અવશેષ જેના પથ્થર આપણે રાખેલા છે સેફટી સાથે. મિત્રો, આ સ્ક્રીન ઉપર જે અવશેષો દેખાય છે તે ખરેખર આપણે જે અહીંયા રિકન્સ્ટ્રક્શન થયું અને રીડેવલપમેન્ટ થયું ત્યાર પહેલાંના છે. અને રાણેક દેવીનો કહેવાય ને કે જે જૂનો મહેલ હતો તેના પથ્થરોને ખૂબ જ સારી રીતે સાર સંભાળ કરીને સવાણી હેરિટેજ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખૂબ જ સરસ મજાનું એક રિનોવેશન કરવામાં આવ્યું છે આખા કિલ્લાનું. અને ખૂબ સાર સંભાળ સાથે સ્વચ્છતા પણ ખૂબ સારી એવી છે, અને લોકોને સર્વિસ પણ પૂરી પ્રોવાઈડ કરે છે. તો ખરેખર વિડીયોમાં અમને તો ખૂબ મજા આવે છે. આપને પણ કેવો લાગે છે તે પણ અમને કમેન્ટ દ્વારા આપને માહિતી જણાવશો. અને આવી બીજી કોઈ જગ્યા આપના નજરમાં કોઈ હોય અને જેનો અમે વિડીયો બનાવીએ તેવી માહિતી જો કોઈ આપ પાસે હોય તો એ પણ અમને કમેન્ટ અથવા તો મેસેજ સેક્શન દ્વારા પણ અમને જણાવશો. ત્યારે આની અંદર ઔષધ રાખેલા છે, જૂના મટીના વાસણ, મટીના રમકડા, ખીલોના, બધી હરેક માટલા, એ હરેક પથ્થર રાખેલા છે, મૂર્તિઓ. અને ટૂંક સમયમાં ગવર્મેન્ટ એને રિન્યુ આપી દેશે. અત્યારે કંપનીના હાથમાં છે. કોઈ બી બાળક આવે, કોઈ તોડી નાખે, કોઈ તૂટી જાય તો આનો કોઈ જૂનો આપણો કોઈ ધાર્મિક ક્રિયા નહીં. બાકીના મોટા મોટા પથ્થર છે એને આપણે રેલિંગ મારીને કસ્ટડીમાં આપેલા છે. અને અમને ખુદ ખબર નથી કે આ નીચેનો માળ કહેવાય છે. અમને ખાલી એને ભોયરું સમજતા હતા. અસલમાં 18 જેટલા આમાં રૂમ છે. અત્યારે 2 થી 3 રૂમ ખુલ્લા રાખ્યા છે અને એક મ્યુઝિયમ બનાવ્યું છે. અને સામે આપણે છે લાઇટિંગ સોન સાઉન્ડ. એટલે ટૂંક સમયમાં લાઇટિંગ સોન સાઉન્ડ આ બધા એક પોઈન્ટ ખુલ્લામાં આવશે અને ટુરિસ્ટ આપણે જોઈ શકશે. અત્યારે ખાલી જોવા માટે આપણે બંધ છે. તો મિત્રો, આ અવશેષો એક બાજુ ખરેખર વ્યવસ્થિત આગળ ગ્રીલ કરીને મૂકેલા છે જેથી કરીને તેમની સુરક્ષા જળવાઈ રહે. અને આપેલી જાળીઓ અને જે આ સ્તંભ દેખાય છે ખરેખર અલૌકિક વસ્તુ છે. બધી મજા આવે છે જોવાની. અને જો આ જૂના અવશેષ રૂપે પેલું કંઈ ગોળ માટલા જેવો જે અવશેષ છે પિલર ઉપર મૂકેલો છે, અને આ જે પિલરનો ટેકો આવે છે જૂનવાણી જે મહેલોમાં હતા તે છે. અને ત્યારબાદ આ જે સ્તંભની કિનારી ઉપર જે આકૃતિ છે તે આવી રીતે કંડારીને મૂકતા ખૂબ સરસ લાગે. એકદમ પથ્થરોને કોતરીને જે બનાવેલું છે તે અત્યારના સમયમાં તો હવે કદાચ આવી કલા ન પણ જોવા મળે.
તો મિત્રો, રાણેક દેવીના મહેલની અંદર 2 માળ આવેલા છે. તો અમે અત્યારે નીચે ભોયતળિયા હતા, ત્યારબાદ આ પહેલા માળ ઉપર અમે આવ્યા છીએ. અંદર હોલની અંદર એન્ટર થતાં જ આપણને બધી હોલ ઉપર બધા ફોટોઝ જોવા મળે છે, જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે કે રાણી રાણેક દેવીનો મહેલનો ઝરૂખો જે પહેલાં કેવો હતો અને કામ ચાલ્યું ત્યારે કેવો હતો અને રિનોવેશન થયા બાદ કેવો છે તે સરસ રીતે આ બધી આકૃતિઓ આમાં દર્શાવવામાં આવેલી છે. આપ જુઓ છો તેવી રીતે રાણી રાણેક દેવીનો પૂરો મહેલનો જે આમાં વ્યૂ બતાવવામાં આવેલો છે ડ્રોન શૂટ દ્વારા. અને જે આ સીડીઓ છે પહેલાં પથ્થરમાં જે કંડારીને બનાવેલી હતી, ત્યારબાદ કન્સ્ટ્રક્શન કરીને ફરી પાછી બનાવી તે રીતની આફ્ટર અને બિફોરના બંને પિક્ચરો આમાં મૂકેલા છે. આ જે જુઓ છો તે અડી વાવ છે, તે બહારથી પહેલાં આવી લાગતી હતી ને અત્યારે આવી લાગે છે. તો આ પિક્ચર પણ બધા ખૂબ સરસ એવા મૂકેલા છે. અડી વાવ જુઓ, પહેલાં આ રીતે બધું હતું, તો હવે રીડેવલપમેન્ટ કરીને આ રીતે ખૂબ સરસ મજાની બાંધણી આપવામાં આવી છે. અને આઉટલેટ ટાવર ખૂબ સરસ બનાવ્યો છે, તેમાં લાકડાની અદ્ભુત કારીગરી પણ દર્શાવવામાં આવી છે. અને આ છે ઇનલેટ ટાવર, જે પહેલાં આ રીતનો હતો, આફ્ટર બિફોર બંનેના પિક્ચરમાં બતાવેલા છે. અને આ નવઘણ કૂવો જે આપણે વિડીયોમાં દેખાય છે તે નવઘણ કૂવો પણ પહેલાં આ રીતે હતો, બાદમાં રીડેવલપમેન્ટ થઈને આ રીતે થયું. અને અનાજના ભંડાર, પહેલાં આ રીતે અનાજ સાચવતા, એ પણ આગળ વિડીયોમાં છે જ, તમને બતાવીશ. તો આ છે છત્રી ઘુમ્મટ, જે બારે છે તેમ તમને બતાવી હતી વિડીયોમાં તે રીતે. અને આ બહારનું જે સ્ટ્રક્ચર છે આખું મેઇન ગેટનું, તે મેઇન ગેટનું સ્ટ્રક્ચર છે, પહેલાં આ રીતનું હતું. અને આ જે અત્યારે તોરણ ગેટ જેનું નામ આપવામાં આવેલું છે તે ગેટ છે. એન્ટ્રેસ ટાવર, એમાં પણ આ રીતે નવું રીડેવલપમેન્ટ કરેલું છે. ખૂબ સરસ મજાનું આમ તમે આ પિક્ચર જુઓ તો મજા આવે. પહેલાં કેવું હતું અત્યારે કેવું છે, એનો બંનેનો સમન્વય પણ દેખાય છે અને ફરક પણ દેખાય છે. અને પુરાતત્વ વિભાગ દ્વારા જે ખોદકામ કરેલું આ જગ્યા ઉપર, ત્યારે જે આ માટીના અને નાની નાની આ રમકડા બધા મળેલા છે તે અવશેષો પણ આપણને દેખાય છે તે રીતે. અને આ અનાજ દળવાની ઘંટી જે અવશેષોમાંથી આપણને મળેલી છે આપણા પુરાતત્વ વિભાગને તે રીતે. અને ખૂબ સરસ છે બધું, મજા આવે છે. જોવા મહેલનો ઘુમ્મટ છે. આ પાર્ટમાં એમ કહેવાય છે કે પહેલાંના જ્યારે આપણા હિન્દુ રાજાઓ હતા, તે રાજા રજવાડાઓમાં જ્યારે રાજ્યમાં રાજ્ય તિલક કરવામાં આવતું કોઈ નવા રાજાનું, તો એ આ સ્થાન ઉપર થતું હતું. તેમની જમણી બાજુએ રાણીનું સિંહાસન હતું અને ત્યારબાદ સેનાપતિઓ બેસતા. ત્યારબાદ મુસ્લિમ શાસન દરમિયાન અહીંયા ઉપર આ બધું તોડી ફાડીને અલગથી એના સ્ટ્રક્ચરમાં આ બધું રિનોવેશન કરેલું. રાણક દેવી છે ને એક દેવડા ઠાકુરની દીકરી હતી, કચ્છના રાજાની. રણ એટલે કે આપણે કહેવાય જુનાગઢની બાજુમાં 11 કિલોમીટર છે મજવડી ગામ. અને ત્યાંના રહેતા હતા હણમત પ્રજાપતિ કુંભાર. એને કોઈ સંતાન નથી અને સવારના સૂર્યોદય પહેલાં જ મટી લેવા ગયા હતા. પેલે પાવડે એને બાળકનો અવાજ સંભળાણો એટલે વિચાર આવ્યો કોઈ બાળક રોવે છે. ત્રીજે પાવડે એને ખબર પડી કે આસપાસ જોયું તો કે સુંડામાં બાળક રોવે છે, કોઈ ભૂલી ગયું છે, કીડા મકોડા ચડી ગયા છે, આજુમાં અવાજ પાડશું તો કોઈક લઈ જશે, પણ કોઈ લઈ ન જાય. એટલે એને કોઈ સંતાન નથી એટલે ખુદ ઘરે લઈ ગયા. પણ અસલમાં અનપઢ હતા એટલે ગળામાં કોઈ એને માદળિયું વાંચ્યું નહોતું કે આ ઠાકુરની દીકરી છે. એને રમતા રૂપનો અંબાર થઈ. રાણક દેવી 20 વર્ષની થઈ અને ભગત થઈ ગિરનાર પર્વતની. અને આઈનો ભગત હતો રાજા રા ખીંગાર ગિરનારનો. અને બેના મિલન થયા. અને આ એના 2 કુંવર છે, એનું નામ છે જાનેડો ને માનેડો. જેનો 8 વર્ષનો દીકરો ને 12 વર્ષનો ખાંભી કહેવાય છે. એટલે આ 2 ખાંભી છે. અત્યારે આપણે બધું અહીંયા પ્રતિબંધ છે કે કોઈ પૂજા પાઠ કરવાની મના છે, જોવા માટે ખાલી.
ખૂબ સારું એવું સ્ટ્રક્ચર છે, પણ આમ જૂનવાણી સ્ટ્રક્ચરમાંથી થોડું ગવર્મેન્ટ દ્વારા નવું બધું રીડેવલપમેન્ટ બધું કરવામાં આવ્યું છે અને રિનોવેશન કરવામાં આવ્યું છે. છતાં પણ આ જગ્યાના અમુક અવશેષો જોયા પછી આપણને એવું ફીલ થાય કે ખરેખર આપણી ઉજળી સંસ્કૃતિના આપણે એવા ઉજળી સંસ્કૃતિના આપણે વારસદાર છીએ કે જેના નામ ઇતિહાસના પાને અમર છે. તો આવા ધાર્મિક સ્થાન તો ન કહી શકાય, આ પર્યટન સ્થાન છે, પણ ધાર્મિક સ્થાનથી પણ કમ નથી. કારણ કે રાણેક દેવી જેવા સતી જેણે આ આપણે વારસો આપેલો છે તે ખરેખર આપણા સંસ્કૃતિની અંદર પણ, અને જ્યાં સુધી ગિરનાર રહેશે ત્યાં સુધી રાણેક દેવીનું નામ રહેશે. અને ખરેખર આ જગ્યાનો પ્રભાવ ખૂબ સારો છે, મજા આવે એવું છે. રાજકીય ફિલોસોફરો પણ ઘણા અહીંયા વિઝિટ લે છે અને ઇતિહાસકારો એ પણ આ જગ્યાનું એક મુલાકાત લઈને અવલોકન કરતા હોય છે. અને હાલની તકે પણ પુરાતત્વ વિભાગ દ્વારા અમુક જગ્યાએથી ખોદકામ કરીને જૂના અવશેષો કાઢીને પણ બતાવવામાં આવે છે. તો ખૂબ સરસ છે આ જગ્યા. પરિવાર સાથે આવો, આનંદ માણો અને ખૂબ મજા પડે એવું છે. મિત્રો, અહીંયા સવાણી હેરિટેજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરસ મજાની એક કેન્ટીનનું પણ આયોજન કરેલું છે. તે કેન્ટીનની અંદર ફાસ્ટ ફૂડ, જ્યુસ, આઈસ્ક્રીમ એવી અનેક ચીજ વસ્તુઓ મળે છે. જ્યારે આપણે પૂરા ઉપરકોટનો આપણે વિઝિટ કરીએ ત્યારે આપણને ભૂખ લાગે તો સરસ મજાનો નાસ્તો પણ અહીંયા મળે છે. મિત્રો, આ જે હમણાં મુનાભાઈ આપણે બતાવ્યું તેવી રીતે અડીકડીની વાવ કહેવાય. આ વાવની અંદર આ રાજા રાખેંગારે આ વાવનું નિર્માણ કરેલું, અને ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર ઇતિહાસના પાને આ અમરકથા ખરેખર આપણી સમક્ષ જે આપણને દેખાય છે એ ખરેખર માણવાલાયક છે. તો ચાલો આખી વાવનો આપણે પહેલે તો મુલાકાત લઈશું. આ અડી વાવ છે, આની એક્ઝેક્ટ બાજુમાં કડી વાવ છે. આ એક જ પથ્થરમાંથી બે વાવ બનાવવામાં આવી હતી. તો આનો ઇતિહાસ છે. ચાલો સાથે મળીને વાવના આપણે દર્શન કરીએ અને આ વાવનું સ્ટ્રક્ચર જોઈએ. ઇતિહાસ એ રીતનો છે કે રાજા રાખેંગારે જ્યારે આ વાવ ગળાવી ત્યારે આમાં પાણી નહોતું થયું. તો કોઈ જોશી પાસે એમના જોશ જોડવામાં આવ્યા અને કહેવામાં આવ્યું ત્યારે એવું જાણવામાં આવ્યું કે આમાં બે કુંવારી દીકરીઓ જો બલિદાન આપે વાયની અંદર પડીને તો આમાં પાણી થાય. તો રાજાની બે દાસીઓ હતી, તો તેમણે એવો સંકલ્પ કર્યો કે ભાઈ માણસ જીવનની અંદર જો કંઈ ઉપયોગી આપણું જીવન થતું હોય તો આ બલિદાન અમે આપવા તૈયાર છીએ. તો એનું નામ શું કીધું મુનાભાઈ આપણે? એતી અને કેતી નામની બે દાસીઓ હતી. સામે ખંજર મારીને એકબીજાએ પ્રાણોની આહુતિ આપી અને ત્યારબાદ આ વાયની અંદર પાણી આવ્યું. ખરેખર ખૂબ ઉજળા ઇતિહાસો છે આપણા. આ આપણો વારસો છે. તો આ વારસો હકીકત આપણા પરિવાર સાથે વેકેશનનો ગાળો હોય કે એવું કંઈ હોય તો પરિવાર સાથે આપણે બાળકો સાથે અહીંયા આવવું, જેથી કરીને એને ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે, આપણી ધરોહર કેવી હતી, આપણી સંસ્કૃતિ શું કહેવા માગે છે. તો ખરેખર આ વાયનું જે અત્યારે સ્ટ્રક્ચર તમે જુઓ તો ત્યારે જેસીબી કે એવા કોઈ મશીનરી, હેવી મશીનરી કે હેવી લોડર કંઈ હતું નહીં, છતાં પણ આ એક હરખો પથ્થર કોતરીને, એક જ પથ્થર કોતરીને બે વાય બનાવવામાં આવી છે. તો ખરેખર ત્યારે કોઈ એવા આર્કિટેક્ટ પ્લાનરો નહોતા અને ત્યારે એવા મજૂરો નહોતા, એવા સંસાધનો નહોતા, છતાં પણ જે આ સ્ટ્રક્ચર એણે ઊભું કર્યું છે તે કાબિલેદાદ છે. જુઓ તો ખબર પડે. અને હકીકત આ જગ્યાની અંદર પોઝિટિવ ઓરાનું આદાન પ્રદાન છે અને છે જ. તો ચાલો મિત્રો, આપણે હવે કડી વાવ તરફ જઈએ અને બાકીની માહિતી તમને ત્યાંથી હું આપીશ.
મિત્રો આ છે કડીવાવ. કડીવાવ એ નંદા પ્રકારની વાવ છે. તે બાંધવામાં નથી આવી, પરંતુ કુદરતી ખડકોમાંથી કોતરવામાં આવી છે. કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી પરસાળમાં 166 પગથિયા આવેલા છે. કૂવાની ઉપર પાતળી ખડકના પડમાં એક નાની બારી કોતરેલી છે. ખડકનો ભાગ ધોવાઈ ગયેલો દિવાલમાં દેખાય છે, જે આપ વિડીયોમાં જુઓ છો તે રીતે. અને આ કૂવો 123 ફૂટ ઊંડો છે. અન્ય વાવની જેમ તેમાં કોઈ સુશોભન કે થાંભલાઓ નથી, જે નેચરલી જે રીતે છે તે રીતે જ આમાં આપણને દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, આ છે આપણે ઇલેક્ટ્રિક ટેક્સી, જે આ ઉપર કોટ ઉપર તમને આ સુવિધા પણ મળે છે, જેમાં નીચે ગેટ ઉપરથી તમને આ ટેક્સી મળી જાય છે અને 177 રૂપિયા પર પર્સન આનું ભાડું છે અને 5 વર્ષ સુધીના બાળકોમાં ફ્રી હોય છે. તો આમાં ચાલવાનું ઘણું થાય, એટલે કોઈ વડીલ હોય, કોઈ ઉંમરલાયક હોય વ્યક્તિ હોય અથવા તો બીમાર વ્યક્તિ હોય તો આ ટેક્સી અહીંયા અવેલેબલ હોય છે 24 કલાક. તો મિત્રો, આપે નિહાળ્યું માં ખોડિયારમાંનું સ્થાનક, જે એમ એવી લોકવાયકા છે કે જ્યારે સિંધમાંથી નવઘણ જ્યારે આવ્યા, બેન જાહલની વારે ગયા હતા, ત્યાંથી જ્યારે માતાજી સાથે અહીંયા પધાર્યા ત્યારે માની સ્થાપના આ જગ્યાએ કરવામાં આવેલી છે. જે નવઘણ કૂવો તરીકે ઉપરકોટમાં જે કૂવો છે તેની બાજુમાં જ તે માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે અને અહીંયા માતાજી હાજર હોય તેવી પ્રતીતિ છે. અને ખરેખર લોકો અહીંયા ખૂબ દૂર દૂરથી શ્રદ્ધા લઈને, માનતાઓ પણ ખૂબ લઈને આવે છે. તો ચાલો હવે આપણે નવઘણ કૂવા તરફ જઈએ અને કૂવાનું જે સ્ટ્રક્ચર છે તે પણ બહુ જોવા જેવી વસ્તુ છે, માણવા જેવી વસ્તુ છે. તો ચાલો નવઘણ કૂવા તરફ. મુનાભાઈ, આ જે નવઘણ કૂવો છે તેમનો ઇતિહાસ કઈ રીતનો, સંક્ષિપ્તમાં મને માહિતી આપો. નવઘણ કૂવાનો ઇતિહાસ એમ કહેવામાં આવે છે કે બંધાવેલો છે 1025માં અને 1044માં આનું આખું બાંધકામ પૂરું થઈ ગયું હતું. અને પૂરું થયું ત્યારે નવઘણનો જન્મ થયો તો 1 માસનો હતો અને 1 માસમાં સોલંકીની ચડાઈ થઈ હતી. ત્યારે એની માતા પટરાણીએ એટલું જ વાલબાઈને કીધું કે મારો ધર્મનો ભાઈ છે આડીધર બોડીધર ગામ દેવાય, એને પહોંચાડી દેજો. ત્યારે વાલબાઈને વિચાર આવ્યું કે આ સૂર્યની રોશની છે, જો દુશ્મનની નજરમાં આવીશ તો રાણા વંશને મૂકશે નહીં, એટલે આ કૂવામાં છુપાણી હતી. અને ત્યારે એને નવઘણ શાંત કરવા માટે એને મા ખોડિયાલને આગળ કર્યો અને માતાજીએ વચન દીધો કે તું બારે નીકળીશ ત્યારે દુશ્મનને અંધારું લાગશે પણ તને રોશની લાગશે, પણ ત્યારે આ નવઘણના પગમાંથી એને દૂધ ભરીશ. અને ત્યાંથી એની સ્થાપના થઈ આ કૂવાની અંદર. અને આજની ડેટમાં આપણે બીજી સ્થાપના થઈ છે ગુફાની બહાર.
એટલે કે નવગણ કૂવાની બારે માતાજી ખોડિયાર નવગણના કુળદેવી પૂજાય છે. આજની તારીખમાં હજારો લાખો માણસ આપણે ટુરિસ્ટ જોવા આવે છે. કૂવાના પગથિયા કહેવાય છે 262 જેટલા પગથિયા છે. 9 માળનો કૂવો છે ને 9 બારી છે આની ઉપરના. પહેલા જમાનામાં નવગઢ રાજા જ્યારે વાડી ખેતી કરાવતા આ કૂવામાં 12 બળદથી પાણી ખેંચાતું, વાડી ખેતરનું પાણી પાકતું. એમાં જે અનાજ પાકે એ અડધું અનાજ પક્ષીઓને દાન કરતા, જેના પક્ષીઓના આપણે મકાન બનાવેલા છે ચારો તરફ. અને બહારના ભાગમાં આપણે કહેવાય છે અનાજના ભંડાર. જો આપણે જોશું સરસ. તો મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધીની જે આપણે સમયગાળો છે, ખાસો એવો સમયગાળો વીતી ગયેલો છે, છતાં પણ એ સમયમાં પણ પરોપકાર માટે લોકો વિચારતા હોય, રાજાઓ વિચારતા. કારણ કે આવા પક્ષી ઘર તો આ નવગણ કૂવાની આસપાસ ઘણા બધા બનાવ્યા છે. પણ કહેવાનો ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એટલો જ છે મારો કે ભારતીય સંસ્કૃતિમાં કદાચ કોઈને એમ થાય કે ભાઈ વિદેશી વસ્તુ જ બધી સારી, તો એ લોકોના મોઢા ઉપર તમાચો છે કે આ અમારું સ્ટ્રક્ચર તમે ખાલી જુઓ ને ભારતના સંસ્કૃતિના પહેલાંના રાજાઓનું, તો તમને ખબર પડે કે અમારી સંસ્કૃતિમાં પહેલાં કેવી રીતે હતું અને કેવી રીતના બધા બાંધકામો હતા. તમે જે પ્લાનિંગ લ્યો છો ને નામ લઈ લેતા હતા, આજથી હજારો વર્ષો પહેલાંની વાત છે. તો ખરેખર આપણી સંસ્કૃતિ બહુ ઉજળી છે. આ ઉજળી પરંપરાને આપણે આગળ ધપાવીએ. અને ખાસ એક બીજી અપીલ મારે એ પણ કરવાની છે કે આ બધી જગ્યાએ પક્ષી અને જંગલી જનાવરોનો એનો બધો એક વસવાટ હોય છે. તો આવી જગ્યાએ આપણે પ્લાસ્ટિક અથવા તો કચરો ન ફેંકીએ અને આની કોઈ દિવાલ ઉપર આપણે કોઈ નામ અથવા તો કોઈ ચિત્ર કે એવું કરીને, એટલે આ જે આપણો જ વારસો છે આપણે સાચવવાનો છે. ખરેખર આ એક માનવતાના ભાગરૂપે હું તમને અપીલ કરું છું. આ સારું ન લાગે. અને ખરેખર અત્યારે તો અહીંયા પ્રાઇવેટ કંપનીનું જે મેનેજમેન્ટ છે તેમના સાથે હાથમાં મેનેજમેન્ટ છે, સ્વચ્છતા પણ ખૂબ સારી છે, વ્યવસ્થા પણ ખૂબ સારી છે. તમને ફૂડ કોર્નર મળી જશે ઉપર, પાણીની, પીવાના પાણીથી માંડીને તમામ સુવિધાઓ ઉપર અહીંયા છે ઉપરકોટની અંદર. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. સાથે ઇલેક્ટ્રિક ગાડીઓ પણ છે. કોઈ વૃદ્ધ માણસો હોય તો તેમની અવર જવર માટે તે ગાડીઓનું પણ અહીંયા સમાવેશ છે. તે મુનાભાઈ, આ અનાજના કોઠાર વિશે આપ થોડીક માહિતી આપો. આ છે આપણે અનાજના ભંડાર કહેવાય. આજથી 2020માં ત્યારે આપણી ઉપર રેલિંગ લાગેલી હતી. અત્યારે આપણી ગવર્મેન્ટે અને પ્રાઇવેટ કંપની એટલે કે કહેવાય છે આપણે સવાની હેરિટેજ, જેને આખું બાંધકામ કરીને એક ગ્લાસ લગાડેલી છે સેફટી માટે, કે કોઈ પ્રદૂષણ ના થાય, પ્લાસ્ટિક, પાણીની બોટલ, કચરો કે કોઈ પ્રાણી કે કોઈ માણસ પડે નહીં, સેફટી માટે. સાથે આપણે જે અનાજ આપણે સાચવીએ છીએ ઘરે, આપણી ગૃહિણીઓ જે વર્ષોનું આપણે જે દર વર્ષે આપણે જે અનાજ લેતા હોય એના ઘરે સાચવતા હોય, તો પહેલાંના સમયમાં રજવાડાઓ આ રીતે અનાજ સાચવતા, અથવા તો ક્યારે આ સાચવતા એનું પણ એક રીઝન હતું કે ક્યારેક યુદ્ધ કેવું હોય તો સૈન્ય માટે પણ અનાજની ખપત પડતી. તો આ રીતે અનાજનો સંગ્રહ કરવામાં આવતો. અને જુઓ તો આપણને ખબર પડે કે આની ટેકનોલોજી પહેલાંની કેવી હતી. ખૂબ સરસ છે. પણ ઉપર કાચથી મઢેલું છે, અંદર જવાની કંઈ મનાઈ છે, એન્ટ્રી નથી, નકર તમને બતાવતા. કહેવામાં આવે છે કે આ નવાબી તળાવ છે, કે આથી જુનાગઢના બહાદુર ખાન નવાબ હતા ત્યારે કોઈ ટેકનોલોજી કે લાઇટની કોઈ સુવિધા નથી. કહેવામાં આવે કે જુનાગઢના ગિરનારના પર્વતના જે પગથિયા છે એ નવાબે બંધાવ્યા હતા એ સમયમાં. ત્યારે કોઈ પૈસાની વેલ્યુ નથી. પછી આપણે દાતાર પર્વત છે એની નીચે કહેવાય છે વિલંગ ડેમ. વિલંગ ડેમ અને એનું લેવલ અને આ તળાવનું લેવલ બે કહેવામાં આવે છે કે સેમ છે. કે ત્યારે કોઈ લાઇટની કોઈ સુવિધા હતી નહીં. એટલે ત્યાંથી પાણીની લાઈન નાખી, એ પાણી સીધું એક બીજા તળાવમાં આવે. કે અસલમાં કહેવાય છે કે આ 2 તળાવ છે, 2 તળાવ આ છે, એટલે કે 4 તળાવ કહેવાય છે. એના 15 ફૂટ ડીપ 7 તળાવ કહેવાય છે. ટોટલ 11 તળાવ છે. એમાં આપણે એક ઇન્ટરેસ્ટ ટાવર છે, એટલે કે ઇન ટાવર, જે અહીંયાથી પાણી આવે જાય ફિલ્ટર પ્લાન્ટમાં. ફિલ્ટર પાણી થઈને એક બીજા તળાવમાં જાય, પછી આઉટ ટાવરમાં જાય. એ પછી તમામ જુનાગઢ સિટીવાસી આખું પાણી પીવે છે. આમાં પાણી અત્યારે આજની ડેટમાં કોઈ હસનાપુરનું અને આણંદપુરનું તો જુનાગઢને આખું પાલન પોષણ કરે છે પાણી. ડેમમાં કહેવામાં આવે છે કે ડેમ એટલા ઊંડા છે ને એટલા મોટા છે અને પર્વતના ઝરણા ચાલુ રહે કે જુનાગઢમાં 4 વર્ષ સુધી વરસાદ ના હોય તો પાણી પાલન પોષણ કરી શકે છે. તો મિત્રો, આ હતો ઉપરકોટ, જુનાગઢ સ્થિત ઉપરકોટ, જે આપણા રજવાડા વખતની ઐતિહાસિક જગ્યાઓ સાચવીને બેઠો છે. આ જગ્યાથી આપને એવી પ્રેરણા મળે
કે ઇજ્જત આબરૂ શું કહેવાય, રાષ્ટ્રની રક્ષા શું કહેવાય, કે સ્ત્રીનું સતીપણું શું કહેવાય. ખરેખર આવી જગ્યાએ, આવા ધર્મસ્થાને, આવા ઐતિહાસિક સ્થળોએ આપણા પરિવાર સાથે આપણે આવીએ તો એક નવી ઉર્જાનું આદાન પ્રદાન થાય છે અને આપણા બાળકોને આપણી જે સંસ્કૃતિ છે તેના વિશેને પરિચય પણ થાય છે. તો ચાલો હવે આપની વચ્ચેથી રજા લઉં છું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી રહે. તો આ વિડીયોને હવે હું પૂર્ણ કરું છું અને ફરી પાછી મારી એક જ પ્રાર્થના છે, સૃષ્ટિનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય. બસ આ ભાવના સાથે આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા કોઈક એવા ધાર્મિક સ્થાને અથવા તો ઐતિહાસિક જગ્યાએ અથવા તો કોઈ એવી વિભૂતિ સાથે કે જેની સાથે બેસવાથી આપણા જીવનનું કંઈક ભલું થતું હોય તેવી મુલાકાત દ્વારા આપણે ફરી પાછા મળશું. જય સિયારામ, જય સનાતન ધર્મ.